અવાજ આવે છે. ક્યાં આવ્યા હતા આપણે? ચલો 74 દાખલાથી બાકી હતા. 74 થી મિસ બેટર સર સ્ક્રીન તો બ્લર દેખાય છે. થઈ ગઈ. ચાલો ગણો. ચાલો કેટલા આવશે? એક તો બીસી દ્વારા લાગે ને એક એ બી દ્વારા લાગે. બંને દ્વારા હરખું જ લાગે ને, હરખા અંતર જ છે. કેટલું લાગે? બળ બળ કેટલું બળ લાગે? mu 0.4/2 I1 I2 છેદમાં શું લાગે? F બરાબર મ્યુ 0/4 2I1 I2 અપોન A, અને તમારે એકમ લંબાઈ દીઠ જ જોતું છે એટલે F A B કેટલું લાગશે? મ્યુ 0/2 I સ્ક્વેર. આવું લખાય? સરખે સરખા આપેલા છે એટલે આપણે ડાયરેક્ટ લખીએ છીએ. અને F BC પણ એટલું જ લાગે ને? પણ બંને એકબીજાને કેવા હોય? લંબ. લંબ. હરખા હરખા લંબ હોય તો આપણે શું લખીએ? ડાયરેક્ટ પરિણામી √2 વડે ગુણી નાખે ને. શું કરીએ? √2 ઇન્ટુ મ્યુ 0/2 I સ્ક્વેર એટલે શું આવશે? મ્યુ 0 I સ્ક્વેર અપોન √2 આવું થાય કે ન થાય? બોલો. ઓપ્શન નંબર સી. આગળ ચલો પાછો ગેલેનોમીટર નો અવરોધ. વોલ્ટેજ સંવેદિતા. સંવેદિતા આપણે ભણી ગયા. કોને કહેવાય? પ્રવાહ સંવેદિતા 5 ડિવિઝન પ્રતિ મિલી એમ્પિયર એટલે શું થાય? 5 કાપાનો કેટલો થાય? 1 મિલી એમ્પિયર થાય ને. અને વોલ્ટેજ સંવેદિતા 20 ડિવિઝન પ્રતિ મિલી એમ્પિયર હોય તો અવરોધ. અવરોધ બરાબર શું લખે? R બરાબર V બરાબર IR, તો R બરાબર V બાય I. એનું છે ને. તો પડી કે ન પડી? તો કેટલું આવશે? બોલો વિચારો કેટલું થાય? V બાય I કરો કેટલું થાય? 250 એકમ જો એકમ હું V બાય I નો એકમ થાય. એકમ V બાય I કઈ રીતે તમારે આવશે? જો V એટલે વોલ્ટ પ્રતિ એમ્પિયર લાવવાનું છે, તો વોલ્ટ પ્રતિ એમ્પિયર કઈ રીતે થાય જોવો તો. હા હેલું છે.
વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર શું આવ્યું હતું? કરંટ સંવેદિતાનું આવ્યું હતું. બંનેનો ભાગાકાર કરીને જ આપણે લાવ્યા હતા ને, V બરાબર IR લખ્યું હતું, એટલે એના ઉપરથી વોલ્ટેજ સંવેદિતા લાવ્યા હતા આપણે. હા હા તો શું લખાય સંવેદિતા હોય તો? NBA by આપણે S by NBA by C હતું. હા I બરાબર શું હતું? NBA by C અને V બરાબર IR હતું ને? હા ઓકે, તો RC શું લખાશે? IC અહીંયા આપણે સેટ કરવાનું લઈ ગયેલું છે. શું લખાય? R બરાબર IC upon VC લખાય. સેન્સિટિવિટી એટલે IS by VS લખીએ આપણે. કેમ? આ પ્રતિ મિલી એમ્પિયર છે ને, એટલે છેદમાં એકમ આવે કે નહીં, ઉપર લઈ જવું પડે કે નહીં? હા ખબર પડી કે ન પડી? હા હવે 5 પ્રતિ મિલી એમ્પિયર છે તો એને શું લખાય? બોલો. 5 પ્રતિ મિલી એમ્પિયર છે તેનો મતલબ શું થયો? આપણે કેટલામાં જોતું હોય? એક કાંટા. એકમાં જોતું હોય ને, 1 એમ્પિયર જોતું હોય ને, હા 1 એમ્પિયર કેટલા કાંટામાં આવશે? 5000 મિલી એમ્પિયર છે. એમ્પિયર એટલે 1000 વડે ગુણવું પડે ને, ઉપર નીચે 1000 ગુણ નાખો. હા હા અને આ 20 ડિવિઝન પ્રતિ વોલ્ટ એટલે ભાગ્યા 1 જ કરવું પડે. આમાં કઈ ફરક પડે નહીં. એવું જ આવશે. તો આવી ગયો ને. આવું થયું. કાપા લઈ લેવાના, 1 વોલ્ટ લાવવાનું છે, ઓલામાં 1 એમ્પિયર લઈએ. ખબર પડી કે ન પડી? હા, તો કરી નાખો. કેટલો આવશે? 4 ને 25 એટલે 250 થાય. હા કેટલો આવશે? 250. આગળ સમક્ષિતિ સાથે 30 નો કોણ બનાવતા લીસા ઢાળના સપાટી પર 0.5 કિલોગ્રામ પ્રતિ મીટર દ્રવ્યમાન પ્રતિ લંબાઈ ધરાવતો ધાતુનો એક સળિયામાં સમક્ષિતિજ રહેલો છે. સળિયામાં પ્રવાહ પસાર કરતા ઉધ્વ દિશામાં 0.25 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત હોય. સળિયાને નીચે સરકવા દેવામાં આવતો નથી. તો સળિયાને સ્થિર રાખવા કેટલો પ્રવાહ પસાર કરવો પડે? આપણે ઢાળ વાળું એક જોયું હતું, હા યાદ છે? હા હા ઓકે, આ આ રીતનું હતું. હા હા આ ઢાળ હતો, આની ઉપર આ સળિયો હતો. હા હવે થાય કે ન થાય? હા સર આવી જશે. હા, એટલે ખૂણો થીટા થાય તો નીચે તરફ કયું બળ લાગે? વજન બળ લાગતું એક તો mg sin થીટા. હવે આમાંથી પ્રવાહ પસાર કરીએ એટલે કઈ બાજુ બળ લાગે? ઉપર તરફ. ઉપર તરફ થોડું બળ લાગે. ઉપર તરફ બી છે તમારે, તો બી ઉપર તરફ હોય તો ઈ તરફ લાગે. શું છે? જો ઉધ્વ દિશામાં શું આપેલું છે? ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 0.25 ટેસ્લા. તો બળ કઈ બાજુ લાગે? L ક્રોસ બી. બેલ સાઇન થીટા લખીએ ને, L ક્રોસ બી કરો તો શું આવે? L આમ છે, સળિયો આમ મૂકેલો હોય ને, આમ L ક્રોસ બી આમ કરો તો કઈ બાજુ બળ લાગે? આ બાજુ બળ લાગે. આ બાજુ. ખબર પડી કે ન પડી? હા કેટલું બળ લાગે? બિલ. હા, તો આપણે તમારે આ બાજુનો ઘટક જોશે ને એનો, તો આ ખૂણો થીટા થાય. તો આ કેટલું આવશે? બિલ કોસ થીટા. ખબર પડી કે ન પડી? હા. હવે આને નિંજન રાખો હોય તો શું થાય? ઉપર નીચેના બળ સરખા. હા, એટલે શું આવશે? બિલ કોસ થીટા બરાબર mg sin થીટા. તમારે શું ગોતવાનું છે? પ્રવાહ I. તો I બરાબર mg tan થીટા બાય b અને l આવે. મૂકી દો ચાલો બધી વસ્તુ. mg દળ 0.5 કિલોગ્રામ પ્રતિ મીટર એકમ લંબાઈ દીઠ બળ એટલે m બાય l આવી ગયું. હા 5 g 10 tan 30 √3
સોરી tan 30 1/√3 થાય ને 1/√3. 1/√3 થાય અને b તમને આપેલો છે 0.25 એટલે અહીંયા 2 વડે ભાગ ચાલશે એટલે 20 ભાગ્યા 1.73 એટલે 2 ભાગ્યા 2 કરો તો તમારે 10 એટલે 10 કરતા થોડુંક વધારે એટલે 14.76 આવશે. ખબર પડી કે ન પડી કે 11.32 થાય ઉભા રહેતા 11.56 થાય એટલે 11.56 આવે છે તો 11.32 જવાબ આવશે ને. કેટલો જવાબ થશે? 11.32 ઓપ્શન નંબર સી. કેમ કે ઓલું તો બહુ વધારે જાય ને 14 વાળું તો પગ વધે છે 15 થઈ જાય ને લગભગ. એટલું બધું તો ન હોય. ચલો આગળ શું છે? પ્રવાહ બી કયો છે? એક વાહક નળાકાર અચળ પ્રવાહધારી છે. ચુંબકીય ક્ષેત્ર બી નું મૂલ્ય કેન્દ્ર ડી થી અંતરના સમપ્રમાણમાં કઈ રીતે હોય? તો બોલો કઈ રીતનું હોય? અંદર સમપ્રમાણમાં બહાર ગેસ પ્રમાણ અંદર સમપ્રમાણમાં બહાર. ઓપ્શન નંબર A B C D. સી. સી. આયનીય હાઇડ્રોજન પરમાણુમાં આલ્ફા કણો સમાન વેગમાન, જો ખાસ ધ્યાન રાખજો શું છે? સમાન વેગમાનથી અચળ ચુંબકીય ક્ષેત્ર બી માં દાખલ થાય છે, લંબ રીતે પ્રવેશે છે. તેના પથની ત્રિજ્યાનો ગુણોત્તર RH બાય R આલ્ફા. તો R નું સૂત્ર શું આવે? MV બાય QB. એટલે કે વેગમાન સમાન એટલે P બાય QB લખાય. તો R કોના ઉપર આધાર રાખશે? 1/Q. ચલો આયનીય હાઇડ્રોજન. આયનીય હાઇડ્રોજન કોને કહેવાય? આયનીય હાઇડ્રોજન એટલે કોઈ કોને? H. બોલો હાઇડ્રોજન કોને કહેવાય? હાઇડ્રોજન H પરમાણુ ને શું કહેવાય? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન આયનીય કરો તો શું આવે? H+. હે H+ થાય ને. આયનીય એટલે શું કહેવાય? આયન બનાવવાનો. તો હાઇડ્રોજન નો આયન કયો થાય? H+. અને બીજો છે આલ્ફા કણ. તો H+ એટલે શું થાય? પ્રોટોન. હાઇડ્રોજન માંથી ઇલેક્ટ્રોન કાઢી નાખો તો શું વધે? પ્રોટોન. એટલે આયનીય હાઇડ્રોજન એટલે સિમ્પલ શું મતલબ થયો? પ્રોટોન થયો. તમારે કેમિસ્ટ્રી માં થતું વારા ઘડી હવે આપણે આ એટમ્સ માં આવશે. આલ્ફા કણ એટલે વીજભાર ડબલ. 2 પ્રોટોન થાય ને 2e અને આનો e થાય તો શું થશે હવે તમારે? RH બાય R આલ્ફા. તો અહીંયા આવશે ઉપર Q આલ્ફા છેદમાં QH. તો આ 2/1. ખબર પડી કે નહીં? બધાના કેમેરા ચાલુ રાખો. આગળ ટોરોઇડ 1 ટોરોઇડ 2 200 અને 100 આટા સરેરાશ ત્રિજ્યા અનુક્રમે 40 અને 20 તેમાંથી સમાન પ્રવાહ પસાર થતો હોય. બે લૂપને સમાંતરમાંથી પસાર થતો ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર. ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર μ0 ni ગણો. ખાસ ધ્યાન રાખવાનું લંબાઈ શું રાખવાની? એકમ લંબાઈ દીઠ એટલે n/શું આવશે? 2πr. ચાલો ગણો ગુણોત્તર કરો. આટા અલગ અલગ છે, ત્રિજ્યા અલગ અલગ છે, ગુણોત્તર કેટલો આવશે? ચલો ફટાફટ, વાર ન લાગી જોઈએ આમાં. એક જેમ એક જ થાય ને? તો પડી કે ન પડી? બધાને આવી ગયો? કઈ કઈ વસ્તુ બદલાય? ખાલી આટા બદલાય અને R બદલાય. તો 200/40 ને 100/20 બંને હરખું જ થાય. 5/5 એટલે એક જેમ. ચાલો આગળ. I પ્રવાહધારિત વહન કરતા વિદ્યુત તારને આકૃતિમાં દર્શાવેલો છે, 2 ભાગમાં વિભાજિત કરેલો છે. તો વર્તુળાકાર લૂપની ત્રિજ્યા R છે. કેન્દ્ર P આગળ કુલ ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી આમ 2 ભાગમાં વિભાજિત કર્યો છે. તો
તો કેટલું હોય? બોલો. ગોતો હાલો. કેમ એટલી બધી વાર લાગે? શું સૂત્ર લાગે? કેન્સલ થાય ને આમાં. હા મામે કેન્સલ થઈ જાય, 0 આવે. તમને કેટલી વાર કીધું છે? લૂપમાં ગમે એટલા ખૂણે મૂકે, બે છેડા મૂકેલા હોય એટલે પરિણામે કેટલું થાય ચુંબકીય ક્ષેત્ર? 0. 0 થાય. નથી કીધેલું? હા. થોડુંક યાદ રાખો. ચલો આગળ. હા. 2020 100 આટા 50 સેન્ટીમીટર લંબાઈનો સોલેનોઇડ 2.5 નો પ્રવાહ ધાકે કરીએ તો ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર આગળ μ0 NIS. n i હા સ્મોલ n થશે ને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. ચાલો ગણો બધાય. 62.8. B 200 ને 10 ની -7 ને 2.5 આવી ગયો કે નહીં? હા. કેટલો છે? 62. 62.8 આગળ. આ તો આવી ગયો ને? આવી તારને આવી વર્તુળમાં વાળવામાં આવે તો કેટલું થાય? હા. આવ્યું. પૂરા થઈ ગયા? હા. ઓકે. નીટ ના આવી જાય. ચાલો હવે એમ્સ ના MCQ. હા. L લંબાઈ I પ્રવાહધારિત તારને આટામાં આવી વાળીને કેન્દ્ર પર 4B. ચુંબક B તો n2 B 4 4B. 4B ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર નીટમાં 2 વખત આવી ગયો. હા. 45 ના ખૂણે અમુક વેગથી દાખલ કરવામાં આવે તો ગતિપથ આ પણ આવી ગયો. હેલિકલ. હેલિકલ. 25 આટા છે 10 સેન્ટીમીટર વ્યાસની કોઇલમાં 4 એમ્પીયર નો પ્રવાહ પસાર થાય. કોઇલના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર. કોઇલ એટલે કેવું લેવાનું? કોઇલ કેમ વાળેલી હોય? રિંગ રિંગમાં. ચાલો ગોતો હાલો. 1.256 × 10⁻³ શું આવશે? 1. 257. 250 એટલે 257 લખાય ને અહીંયા? હા. બધાને આવડે કે ન આવડે? હા હા ઘણા બધા દાખલા આવી ગયા છે રિંગના. સાયક્લોટ્રોન કોને પ્રવેગિત કરવા માટે વપરાય છે? ન્યુટ્રોન. ન્યુટ્રોન ક્યાંથી થાય? F બરાબર આપણે શું લખીએ છીએ? પ્રોટોન q v × b. અને તો વીજભાર તો હોવો જોઈએ ને, હા હા. તો ઓલામાં થાય ને. ખબર પડે કે નહીં? એટલે શું આવશે? ધન આયન આવશે. શું આવશે? ધન આયન ને તમારે કરવા માટે વપરાય છે સાયક્લોટ્રોનમાં. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે 0.5 10 ની -5 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી પ્રવાહધારિત રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરવા માટે કેટલા એમ્પિયરનો પ્રવાહ વહે કરવો પડે? એટલે શું થાય? આનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું હામ આવી જાય એટલે સરખું થઈ જાય એટલે એકબીજાને કેન્સલ કરી નાખે. તો કેટલો પ્રવાહ વાપરવો પડે? ચાલો ગોતો. 0.4. 0.4 0.4 0.4 બધા ગણ્યો છે ને? હા હા b બરાબર μ0 I/2r. આગળ. ઇલેક્ટ્રોન x દિશામાં ગતિ કરે છે. x દિશામાં તમારે ઇલેક્ટ્રોન છે. ચુંબકીય ક્ષેત્ર y દિશામાં તમારે b છે. તો ગતિપથ શું લાગે? v × b. કઈ બાજુ બળ લાગશે? બોલો કઈ બાજુ બળ લાગે? v × b. કેમ આવશે? આમ આવશે ને? આમ આવશે કે નહીં? બાર બાજુ હા. શું થાય? આમ બળ લાગે ને, આમ કરીએ એટલે બહારની બાજુ બળ લાગશે. હા. એટલે શું આવશે? અહીંયાથી આમ ગતિ કરશે બહારની બાજુ. નો ખબર પડે તો સૂત્ર મૂકી દેવાનું. F બરાબર શું લખીએ આપણે? q v × b. એટલે બળ કઈ દિશામાં લાગે? v એટલે વેગ, i ક્રોસ j, i × j એટલે k. k ક્યાં હોય? બહારની બાજુ. હા. એટલે સમતલ કયું આવશે? આમ લેવા જઈએ તો xz. કયું સમતલ થાય? xz માં વર્તુળમાં ગતિ કરશે.
ચલો ચોરસ ફ્રેમ કઈ બાજુ? આ તો આવી ગયો. હા ધન, ચાર તરફ. એક સમાન દિશા, ચાર તરફ. આકર્ષણ, આકર્ષણ. આપ આકર્ષણ. આ F1 મોટું હોય એટલે કઈ બાજુ ગતિ કરે? F1 તાર ગ્રેટર તરફ. ધેન F2 એટલે તાર બાજુ ગતિ કરશે, એટલે તાર બાજુ ગતિ. ઓપ્શન નંબર સી. હમ. હાલો, ચુંબકીય મોમેન્ટ ત્રિજ્યાની કઈ રીતે આધાર રાખે? મોમેન્ટ નું સૂત્ર આર સ્ક્વેર. એના NIA મોમેન્ટ બરાબર ના આવ્યા એટલે શું આવશે? NI પાઈ આર સ્ક્વેર એટલે આર સ્ક્વેર ઉપર આધાર રાખશે. જો આર ત્રિજ્યા ધરાવતી પ્રવાહધારિત કોઇલની અક્ષ પર આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હોય? જે આર છે ત્રિજ્યા કરતા ઘણું મોટું છે. આર ક્યુબ હોય હોય કે ન હોય? સૂત્ર જ છે બેઠું. આગળ સાયક્લોટ્રોન ની આવૃત્તિ આગળ આવી ગઈ. આવી ગઈ કે નહીં? આવૃત્તિનું સૂત્ર શું થાય? 1/t. T બરાબર 2πm/qb. આગળ આલ્ફા કણ અને પ્રોટોન સમાન વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરવામાં આવે તો વર્તુળાકાર પથની ત્રિજ્યાનો ગુણોત્તર r બરાબર mv/qb. તો કોનો ઉપર આધાર રાખશે? m/q. ગણો ચાલો. આલ્ફા કણનો વીજભાર ડબલ દળ 4 ગણો એટલે 2/1. 2/1. કેટલો થાય? 2/1. બે પ્રોટોન કિરણાવલી છે એકબીજાને સમાંતર એક જ દિશામાં ગતિ કરે તો આ દિશામાં બે પ્રોટોન એટલે કે ધન વીજભાર હોય પ્લસ સી, આ પણ પ્લસ સી, તો શું થાય? ધન ધન અપાકર્ષણ થાય એટલે અહીંયાથી આમ જાય, અહીંયાથી આમ જાય. ખાલી આપણે કેમ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લીધો? આપણને ખબર છે Fe છે શું હોય? Fm કરતા ઘણું મોટું હોય. તમને આપણે સૂત્ર ધાર્યું હતું થિયરીમાં. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે શું છે? v²/c² આવ્યું હતું ને Fe/Fm. સોરી c²/v². Fe મોટું એટલે c²/v². ઓકે, એટલે બંને વચ્ચે આપણે કઈ વસ્તુ લઈએ? ખાલી ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લઈએ. ઓકે, કેમ કે એની સાપેક્ષમાં મેગ્નેટિક ફોર્સ કેવી હોય? ઘણી નાની. એટલે બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. ચાલો, આ તારથી અંતર, અક્ષથી અંતર અંદર સમપ્રમાણ, બહાર વ્યસ્તપ્રમાણ. એટલે ઓપ્શન નંબર એ કે બી ચલે છે r અને બી ચલે છે 1/r. આગળ આ તારના કારણે શું થાય? વર્તુળાકાર લૂપ સુરેખ તારમાંથી પ્રવાહ IC અને IE વહે છે તો બંને એક જ સમતલમાં હોય તો લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરવા માટે બંને વચ્ચેનું અંતર h કેટલું રાખવું પડે? જો આના કારણે શું થાય? લૂપના કારણે આમ ફરે એટલે કઈ બાજુ આવશે? બહાર તરફ. આના કારણે ક્યાં થાય? આમ જાય, આમ જાય એટલે અંદર તરફ. મતલબ બંનેના કારણે ચુંબકીય ક્ષેત્ર સરખું હોય એટલે અહીંયા 0 થાય. એવું થાય કે નહીં? શું થાય? તો બી સર્કલના કારણે અને બી તારના કારણે અથવા લૂપ લઈએ, અહીંયા લૂપ લઈ જાઓ અને અહીંયા બી વાયર, બંને સરખું થાય ને તો લૂપ સર્કલના કારણે કેટલું હોય? μ0 I કયો છે? આ સી. ધ્યાન રાખજો, અલગ અલગ આપણે છે. μ0 IC તો અહીંયા આપણે ઈ પ્રમાણે જ લઈએ ને કે BC અને આને લઈએ BE. ઓકે, તો સી આના કારણે μ0 I/2πr, સોરી r આવશે ને ખાલી 2r, સર્કલ છે એટલે તો μ0 IC/2 કેપિટલ R આપેલો છે તમને. અહીંયા μ0 IE/2πr, 2π ને અંતર કેટલું છે? h. તમારે શું ગોતવાનું છે? h ગોતવાનું છે તો બાકીનું ઉડાડજો.
તો h બરાબર શું લખાય? IE R upon pi IC. આવું થાય કે ન થાય? હા તો કયો જવાબ આવશે? પાઈ IC. ઓપ્શન નંબર એ. સૂત્ર બી મ્યુ0 IR સ્ક્વેર અપોન 2R શું છે? મ્યુ0 IR સ્ક્વેર અપોન 2 R સ્ક્વેર પ્લસ R સ્ક્વેર રેશો 3/2. 2 આગળ ચલો આ ટ્રાય કરો. હું છે અતિ લાંબો તાર છે, એમાંથી પ્રવાહ વહે છે. તારના આડછેદ પર પ્રવાહ એક સમાન રીતે વિતરિત છે. તો તારના અક્ષથી ત્રિજ્યાવર્તી અંતર a/2. આ તો આપણે આવી ગયો ને. હા અંદરની બાજુ r ના સમપ્રમાણમાં, બહારની બાજુ r ના વ્યસ્ત પ્રમાણમાં. વ્યસ્ત પ્રમાણમાં. હા ઓકે, તમને લગભગ ડીપીપી માં પણ ક્વેશ્ચન આવ્યો હશે. હા તો કેટલો જવાબ આવે? એ 1 એક આવે? શું થાય? બી ઇન શું આવશે તમારે? ચલે છે r અને બી આઉટ ચલે છે 1/r. તો બી ઇન ભાગ્યા બી આઉટ એટલે બી ઇન ચલે છે એટલે અહીં શું આવશે? a/2 અને અહીંયા આવશે તમારે 2a. તો ભાગાકાર કરો તો શું આવશે? એક જ આવે ને તો હશે એક જ થાય છે. હા 2 ઉડી જાય છે ઉડી જાય છે. ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર. તો એક જ આવે. આખું સૂત્ર લખ નાખો. જો બી બરાબર શું આવે? મ્યુ0 IR અપોન 2R સ્ક્વેર. આ બી ઇન આવશે ને આ બી આઉટ બરાબર શું આવશે? મ્યુ0 I અપોન 2R. આવું થાય કે નહીં? તો મૂકો તો શું થાય? મ્યુ0 I આવશે તમારે a/2 અને અહીંયા આવશે 2a સ્ક્વેર. અહીંયા આવશે મ્યુ0 I અપોન 2 ઇન્ટુ 2a. આવું થાય કે ન થાય? હવે બેનો ભાગાકાર કરો તો મ્યુ0 I 2 2 એક અહીંથી વયો જાય, એક આની હારે ઉડી જાય તો શું આવશે? છેદનો છેદ ઉપર જાય એટલે આ પણ ઉડી જાય એટલે જવાબ કેટલો આવશે? 1. ઓપ્શન નંબર બી. આગળ સ્પેક્ટ્રોમીટર આયનનું દળ માપવા માટે વપરાય છે. એ તમને ખબર જ હશે કે નહોતી ખબર? આયનનું દળ હોય સ્પેક્ટ્રોમીટરમાં માપીએ આપણે કે વિદ્યુત સ્થિતિમાન V દ્વારા પ્રવેગિત કરતા R ત્રિજ્યામાં B ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળમય ગતિ કરે છે. ઓકે, તો V અને B અચળ રાખવા હોય તો આયન પર વિદ્યુત ભાર છેદમાં આયનનું દળ એટલે શું થાય? વિશિષ્ટ વીજભાર. કોના સમપ્રમાણમાં હોય તમને એ રીતે પણ લખીને આપી દે કે વિશિષ્ટ વીજભાર કોના સમપ્રમાણમાં હોય તો શું થાય? બી અને બી અચળ રાખવાનું છે. તો સૂત્ર કોનું લખાય? r ત્રિજ્યામાં ભ્રમણ કરે એટલે r નું જ લખાય ને. r બરાબર શું લખાય? mv/qb. તો તમે શું લાવવાનું છે? વીજભાર q/m. તો q/m ને કરતા બનાવો તો q ઉપર જાય એમ નીચે આવે તો v/r અને b. આવું થાય કે ન થાય? હવે શું છે? v અને b અચળ. કોના સમપ્રમાણમાં થાય? 1/r. પણ 1/r બરાબર પહાડ જવાબ બી આપે. બી આપેલો છે ને. 1/r. ઓકે હા, વિદ્યુત સ્થિતિમાન V થી પ્રવેગિત કરેલો છે ને. આ વસ્તુ આપણે લખી નહીં હજી. ઓકે, તો આ વસ્તુ લાવવી પડશે ને. તો એ વસ્તુ લઈએ આપણે. ચાલો આ સૂત્ર કઈ રીતે આવ્યું હતું? પ્રવેગિત કરે એટલે V વોલ્ટેજ એટલે શું થાય? QV બરાબર ગતિ ઉર્જામાં ફેરવે હાફ ઓફ mv સ્ક્વેર. શું કહે? પ્રવેગિત QV બરાબર હાફ ઓફ mv સ્ક્વેર. ચાલો તો આના પરથી વેગનું સૂત્ર શું આવે? વેગ આપણે કાલે નહોતું ગણ્યું? r બરાબર શું લખ્યું હતું? mv/qb. એટલે વેગ બરાબર શું લખ્યું હતું? qb/r/m. આવું કરી દો કે નહીં? તો એ મૂકી દો. ચાલો એમ
તો ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર આર સ્ક્વેર બાય એમ સ્ક્વેર, અહીંયા આવશે ક્યુ વી. ઓકે, એટલે આમાં પણ ક્યુ આવે ને, વીજભારથી પ્રભાવિત કરે એટલે. ઓકે, એટલે એ ક્યુ તમારી પાસે એક્સ્ટ્રા લાગશે. ચલો એક એમ ઉડી જાય, અહીંયા એક ક્યુ ઉડી જાય. તમારે ક્યુ બાય એમ ગોતવાનું છે, તો ક્યુ બાય એમ ને કરતા બનાવશો અહીંયા 1/r² થશે ને, કેટલું થાય 1/r², એટલે તમારો જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર બી. આગળ 2π સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી બે સમકેન્દ્રીય રિંગને એકબીજાને લંબ રહે તે મૂકેલી છે. આવી ગયો ને? હા. ઓકે, 3 4 તો પરિણામે કેટલું લેવાનું? 5. ડાયરેક્ટ 5 લઈને જ ગણી નાખવાનો. ચોરસના કેન્દ્ર આગળ આ પણ આવી ગયું. આનું સૂત્ર યાદ રાખવાનું છે તમારે, પાછું ઈએમઆઈ માં આવશે. એમ દળ ક્યુ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોનને બી ચુંબકીય ક્ષેત્રમાં આર ત્રિજ્યામાં વર્તુળમાં ગતિ કરે. વેગ બમણો, ચુંબકીય ક્ષેત્ર અડધું, એટલે આર નું સૂત્ર શું આવે? mv/qb. વેગ બમણો, અડધો એટલે કેટલો ગણો થાય? 4 ગણો થાય ને. આગળ જો અહીંયા લખેલો એવો વિશિષ્ટ વીજભાર શું છે? ઇલેક્ટ્રોન આપી દીધો, આ પણ આવી ગયો કે નહીં? ત્રિજ્યા 2.35. બધા હેલા દાખલા પૂછાય છે, આમાં કઈ અઘરા દાખલા હોતા નથી. આ હેલો ચેપ્ટર છે. ઇલેક્ટ્રોન ચુંબકીય તંત્ર વેબર પ્રતિ મીટર સ્ક્વેર, એટલે ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. વિદ્યુત ક્ષેત્ર આપી દીધું તમને 1 × 10⁴. વિચલન વગર પસાર થાય, એટલે એનો મતલબ શું થયો? બંને બળ સરખા છે. ઓકે, જો વિદ્યુત તંત્ર દૂર કરવામાં આવે, વિદ્યુત તંત્ર દૂર કરે એટલે ખાલી ચુંબકીય ક્ષેત્ર લાગે. ખાલી ગોળ ગોળ ફેરવું છે, બાકી વર્તુળમાં પથની ત્રિજ્યાનું સૂત્ર તો આપણે એક જ આવે, mv/qb. તો ગોતશો કઈ રીતે? આમાં કેમ તમને બે વસ્તુ આપેલી છે, વેગ અને વર્તુળ ત્રિજ્યા. ત્રિજ્યા. વેગ ક્યાં આપેલો? એ તો વિદ્યુત ક્ષેત્ર આપેલું. ગોતવાનું છે ને તમારે વેગ. વેગ તો મળી જાય ને. વેગ બરાબર E/b. હા, E/b. શું થાય? પહેલા બંને લાગેલો એટલે શું આવશે? q vb બરાબર qe, એટલે કે વેગ બરાબર શું આવશે તમારે? E/b. e કેટલો આપ્યો? 10⁴ અને b આપ્યું છે 2 × 10⁻³ એટલે આ 0.5 × 10⁷. આવું થાય? એટલે 5 × 10⁶. આમાં જોવા તો ડાયરેક્ટ ઓપ્શન નંબર સી, પણ ડી પણ આપેલો છે, એક પણ નહીં. તો ખાસ તમારે ત્રિજ્યા ગોતવી પડે. ઓકે, ચલો ઇલેક્ટ્રોન આપ્યો તો દળ ને વીજભાર તો આપણને ખબર જ હોય. 9.1 × 10⁻31 એટલે 5 × 10⁶. વીજભાર 1.6 × 10⁻19. ચુંબકીય ક્ષેત્ર 2 × 10⁻3. તો 16 દુ 32, 3 5 તારીખ 15, એટલે 1.5 કરતા થોડોક ઓછો, એટલે 1.43 આપેલો જ છે, એટલે એ જ આવતો હશે. ખબર પડે? 1.43. 4.3 લખાઈ ગયું. ચાલો, એકબીજાને સમાંતર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબક ક્ષેત્રમાં સ્થિર મૂકીએ તો ગતિપથ કેવો હોય? સમાંતર. અહીંયા પણ એ, અહીંયા પણ બી, તો અહીંયા મૂકીએ તો શું થાય? સુરેખ જ આવશે ને. શું આવશે? સુરેખ. કેમ કે બી ને લંબ હોય તો જ વર્તુળમાં ગતિ કરે, બાકી ગતિ કરે નહીં. ચલો આ વસ્તુ યસ. 2 મીટર લંબાઈના 4 તારમાંથી PQRS લૂપ બનાવવાની છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેમાંથી પ્રવાહ સમાન પ્રવાહ પસાર કરતા કઈ લૂપમાં મહત્તમ ટોર્ક લાગે? યસ. શા માટે? સાહેબ એનું ક્ષેત્રફળ વધારે થાય એટલે S નું ક્ષેત્રફળ કેવું થાય? વધારે. ટોર્ક નું સૂત્ર શું આવે? M×B. I/A/B. B સરખું છે, N સરખું છે, I સરખું. જોવાનું શું થાય? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ. તો બધા ત્રણેય લંબચોરસ ચોરસ વાળા છે ને ઓલું છે ગોળ. ગોળ. ઓકે, તો શું આવશે?
યસ આપેલ લંબાઈ કેવી છે બધાની સરખી, તો ક્ષેત્રફળ કોનું વધારે થાય? ગોળનું. વર્તુળનું વર્તુળનું ક્ષેત્રફળ કેવું થાય? વધારે તારે વધારે થાય. વર્તુળનું તો હમ? વર્તુળનું તો વર્તુળનું તો ઓછું થાય ને, વધારે ક્યાં થાય? હા ઓછું થાય. વર્તુળનું સૌથી ઓછું આવશે, હા એટલે તમારે અહીંયા વધારે નહીં પણ ઓછું ટોર્ક ગોતવાનું હશે. શું હશે? ઓછું. ઓછું ટોર્ક હશે. ઓકે, અહીંયા ઓલો તો ચેન્જ કરી નાખજો, કેમ કે ક્ષેત્રફળ ઓછું થાય, તમને અહીંયા દેખાય છે ઓછું આવશે. ઓકે, કોના ઉપર આધાર રાખશે? એ ઉપર. કેમ કે વર્તુળ ઓછું હોય ને, આપણે શું કરીએ? ટીપું હોય, હા સ્ફેરિકલ કરીએ. હું લે સ્ફેરિકલ કરીએ. અલા એનું ક્ષેત્રફળ ઓછું છે એટલે. ચુંબકીય ક્ષેત્રને લંબ વીજભારિત કણ દાખલ કરતા ઝડપ અચળ્ય. મેં તમને કીધું હતું બંને વસ્તુ પૂછે તો કઈ વસ્તુ લખવાની? વેગનું. ઝડપ. વેગ નહીં લખવાનું. શું લખવાનું? ઝડપ. કાલે કીધું હતું કે નહીં? ઓવે હા જો એમ્સ માં એવું જ પૂછાઈ ગયેલું છે. હા આગળ આ તો આવી ગયો ને? હા શું છે? ખાલી આનો ઘટક લઈ લેવાનો આ બાજુનો આમ, કેમ કે લંબ બે ઘટક પડે. આ ઘટકના કારણે કઈ થાય નહીં ને આ ઘટક શું થાય? આ થીટા ખૂણો હોય તો કેવો ઘટક થાય? સોરી, ઉપરનો ખૂણો થીટા છે ને? હા, તો આ કેવો ઘટક થાય? dl cos થીટા. cos થીટા વાળો જવાબ આવે ડાયરેક્ટ. આગળ, કોઇલની ત્રિજ્યા ડબલ તો ખૂબ જ મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર છોટો અંતર ત્રીજા બમણી હા. હા 4 ગણો ચોથા ભાગનું છે. બોલો સૂત્ર શું આવે પહેલા તો? બી ચલે છે આર સ્ક્વેર. શું થાય? બી ચલે છે આર સ્ક્વેર. આખું સૂત્ર લખું કે આવડે છે? મ્યુ 0 n આર સ્ક્વેર અપોન 2 આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. આવડે ને? કેટલું થાય? 4 ગણો. હાલો, આ અડધી લૂપ આના કારણે તો હોય નહીં, અક્ષ ઉપર આવી ગયો એટલે અક્ષની અડધા લૂપને કારણે અડધું. મ્યુ 0 i upon 2r and 4 થઈ ગઈ. કાંઈ નથી, ઉપર નીચે પાય વડે ગુણેલું છે. શું છે? ઉપર નીચે પાય વડે ગુણેલું છે. ડી જવાબ ડી ડી. ટેસ્લા કે ગોસ? ટેસ્લા ટેસ્લા. એકમ ટેસ્લા થાય. ગોસ એટલે શું થાય? 10 ની માઇનસ 4 ઘાત. 4 ડી અંતરે રહેલા બે સમાંતર તારમાંથી પસાર થતા પ્રવાહ I1 અને I2 છે. બંને પ્રવાહ એક જ દિશામાં હોય તો તાર વચ્ચે લાગતું બળ F. દાખલા કે આ છે એક જ દિશામાં છે, બંને વચ્ચેનું અંતર D છે, તો બળ F. F બરાબર શું લખીએ આપણે? મ્યુ 0 અપોન 4 પાઈ 2 ટાઈમ્સ I1 I2 અપોન બંને વચ્ચેનું અંતર એ, એટલે અહીંયા D કરી નાખીએ. ઓકે, ચાલો એકમ આવી ગયો. નાખીએ. ઓકે, હવે શું છે? એક પ્રવાહનું મૂલ્ય ડબલ અને દિશા વિરુદ્ધ આવી ગયું છે. આવી ગયો ને? આ તો અંતર 3D તો 2/3 થાય ને? F ડેશ શું થશે? 2/3f. સૂત્ર ઉપરથી જ છે ડાયરેક્ટ. I બરાબર 10 એમ્પિયર છે. dl ખંડ આ વખતે તમને આપેલો છે dx I કેરેટ. dx બરાબર 1 સેન્ટીમીટર ને ઉગમ બિંદુ ઉપર મૂકેલો છે, તો y અક્ષ પર 0.5 અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? x ખંડ ઉપર અહીંયા તમને મૂકેલો છે, અહીંયા dl. ઓકે, તો y અંતરે તમારે ગોતવાનું છે. આમ શું વિચારો છો? શું વિચારવાનું છે? બાયોટ સાવર્ટ નો નિયમ મૂકી દો. dl ખંડ આપો એટલે શું આવે છે? b બરાબર મ્યુ 0 અપોન 4 પાઈ I dl ક્રોસ r. કેપ અથવા સદિશ લખો છે. કેપ અથવા સદિશ કઈ વસ્તુ લખવી? દિશા લખીએ ખાલી. સદિશ તો r સ્ક્વેર આવશે.
હા સોરી મૂકો ચાલો ગોતો આઈ થશે આઈ ક્રોસ જે એટલે જવાબ તમારે આવશે કેમાં કે કેરેટ કે કેરેટમાં આવશે એટલે એ અથવા બી માંથી એક જવાબ હશે કેટલો થાય ગણો આ 10⁻7 પ્રવાહ 10 ડીએલ ખંડ ડીએક્સ એટલે આઈ ક્રોસ 0.5 આવશે ને ઉપર ખબર પડે કે નહીં 1 સેન્ટીમીટર આપ્યું એટલે શું આવશે 10⁻2 જો અહીંયા આપેલું છે dx બરાબર 1 સેન્ટીમીટર ઓકે હવે બીજું છે આર કેપ લીધો એટલે ખાલી દિશા કઈ આવશે જે છેદમાં આર સ્ક્વેર અંતર 0.5 નો વર્ગ અહીંયા અંતર આપેલું છે એટલે 1/2 એટલે ઉપર જાય તો 4 વાળો જવાબ આવે ને 4 × 10⁸ કે કેરેટ ટી ચાલો 60 અવરોધ વાળો ગેલોનોમીટર માંથી R બરાબર 0.02 નો શન્ટ મૂકેલો હોય તો અવરોધ R માંથી પસાર થતો પ્રવાહ 1 હોય તો R નું મૂલ્ય ગોતતા આવડે ઘણા બધા બંને ચેપ્ટરમાં આપણે દાખલા ગણી ગયેલા છીએ હાલો આ ત્રિજ્યાનું અર્ધવર્તુળાકાર છે અને વ્યાસ પર તારના સમાન પ્રવાહ વહે છે તો કેન્દ્ર પર રહેલા પી ખંડ અહીંયા કેન્દ્ર પર રહેલા પી ખંડ પર એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ કેટલું હશે સર ચુંબકીય ક્ષેત્ર ઓલું સર આઈડિયલ ના શું થાય બળ ગોતવાનું છે બળ શું થાય હા વેલું છે બિલ બિલ હા તો F/L એટલે B * I હવે અડધી લૂપ છે તો અડધી લૂપ ના કારણે કેટલું હોય μ0I/4R અને બીજો I એટલે અહીં I સ્ક્વેર આવી ગયો હું આમાં નવું છે μ0I/4R ખબર પડી કે ન પડી હા આગળ બી આપેલું છે ઈ તમને આ વખતે સદિશ સ્વરૂપમાં આપેલું છે પ્રોટોનને V2I x દિશામાં દાખલ કરેલો છે x દિશામાં તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર છે દાખલ કરીએ તો તેનો પરિણામી કુલ પ્રવેગ કેટલો થાય પ્રવેગ એટલે F બરાબર ma ઓકે કઈ વસ્તુ પ્રોટોન દાખલ કર્યો એટલે બળ પેલા ગોતી લેવાનું કુલ બળ કેટલું હોય લોરેન્ઝ બળ Q E પ્લસ V ક્રોસ B ગોતો તો ચાલો અત્યારે હાલો આપણી પાસે અત્યારે ટાઈમ ટુ ટાઈમ જ છે ચાલો કરો ક્રોસ પ્રોડક્ટ ચેક કરવું પડે એ બધું કરો ને જવાબ ગોતો ડાયરેક્ટ ક્રોસ પ્રોડક્ટમાં ઓલું મૂકવાની જરૂર નથી આમાં સિંગલ આપેલો એટલે ડાયરેક્ટ ક્રોસ પ્રોડક્ટ કરવાનું કે I નો I સાથે 0 એવું થાય ને પછી I નો J સાથે IJ એટલે K આવશે એટલે 6 K કેરેટ આવશે અને IK એટલે I ક્રોસ K માઇનસ J થાય એટલે -8 J આવશે ગોતો ચાલો તુષાર હીરવા કેમેરા ચાલુ હોવા જોઈએ બધાના સંતોષ
ફટાફટ. આજે આપણે આ ચેપ્ટર પૂરું કરવાનું છે. ચાલો રિસર્ચ થઈ જશે હવે જશે દાખલા બાકી. ગણો એટલે જ તમને દાખલો ગણવાનું કીધો. ગણો. સર 1400 આવ્યો. બધાય ગણો. સર ઓલું અંદરનું 10√2 આવે. 10√2. 2 એટલે 1.1 થઈ ગયું ને. 14 થઈ ગયું. પછી 1.6 અને 1.6 ઉડી જાય એટલે 10 ની 27 એટલે 8 ઉપર જાય ને કાચ. ચાલો ગણાઈ ગયો. આગળનો દાખલો ગણો. એ બિંદુ આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરવાનું છે. તો શું થાય? બંનેના કારણે લાગતું ગોતવું પડે ને. એકના કારણે અંદર લાગશે, એકના કારણે બહાર લાગશે, એટલે બંને હરખું કરવું પડે. તો શું થાય? તારથી અમુક અંદર ચુંબકીય ક્ષેત્ર μ0I upon 2π r. 2π r. 2π એક થી અંતર, આનાથી અંતર કેટલો થાય? 27. બીજા માટે μ0 into 10 આવશે ને? હા પડી કે નહીં? અને આનાથી અંતર 9 μ0 2π 9 તરી 27. તો I બરાબર કેટલો હશે? 30 એમ્પિયર. 30 નો પ્રવાહ તમારે પસાર કરવો પડે. ચલો આગળ. વિદ્યુત બળ અને ચુંબકીય બળનો ગુણોત્તર કેટલો થાય? શું વિચારો છો? મેં તમને જે હમણાં કર્યો વિદ્યુત બળ ચુંબકીય બળ, શું આવે? એટલું ને એટલું થોડું આવે. વિદ્યુત બળ કીધું છે, ક્ષેત્ર નથી કીધું. શું કીધું છે? બળ કીધું, ક્ષેત્ર થોડું કીધું છે. રકમ વાંચો હરકી. હજી હમણાં હું થોડાક ટાઈમ પહેલા જે સૂત્ર બોલી રહ્યો છું કે વિદ્યુત બળ વધારે હોય એટલે ચુંબકીય બળના સાપેક્ષમાં આપણે અવગણીએ ચુંબકીય બળને. તો શું સૂત્ર હતું? Fe/Fm. Fe વધારે એટલે C/V આનો સ્ક્વેર. હું કીધું તો C²/V². હા ગણો. શું થાય? C એટલે કે 3 એટલે કે 9 ગુણ્યા 10⁻16. અને વેગ આપ્યો 4.5 ગુણ્યા 4.5 કરીએ તો આપણે આ જ કરીએ ને. શું કરીએ? 3 ગુણ્યા 10⁸ ગુણ્યા 3 ગુણ્યા 10⁸. નીચે 4.5 ગુણ્યા 10⁵ ને 4.5 ગુણ્યા 10⁵. બે વખત લખી નાખવાનું એટલે હેલો પડે. આ 9 આ 4.5 એટલે 9 એટલે આ બે વડે ભાગ ચાલે. 2 ભાગ્યા 4.5 અને 8 દુ 16. 16 માંથી 10 જાય તો 6 તો 20 ભાગ્યા 4.5 ગુણ્યા 10⁶ એટલે 5 ચોક એટલે 4 વાળો જવાબ એટલે 4.4. 10⁻1 ઘટાડી ને 20 લીધું એટલે 5 થશે. આવી ગયો. ડાયરેક્ટ નહીં લખી નાખો, નહીં તો આમાં હરખું થાય છે. હાલો લગભગ હરખું આવે છે એટલે વીજ એટલું આવે. પણ વિદ્યુત બળ કીધું છે, ક્ષેત્ર નથી કીધું. ચાલો અહીંયા એટલે એમ જ છે કે અહીંયાથી કરંટ આવ્યો, એક લૂપ ફરીને પાછો વહી ગયો બાય આમ. ઓકે, આમ કરીને આમ થોડુંક ઉપર વહી ગયું છે દોરવામાં. ઓકે, અને આવું જ્યાં હોય એનો મતલબ એવો થાય કે બ્રેકેટ છે. ઓકે, આ લીટો અને આ TM લખેલું હોય એટલે શું મતલબ થાય? બ્રેકેટ. શું છે? ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય કેન્દ્ર આગળ? કેટલું હોય?
કોના કોના કારણે હોય? એક તો એક તો તારના સર્કલના કારણે અને તાર μ0I/2r, 2r. તો આ અને બીજું તારના કારણે અનંત લંબાઈનો તાર, અનંત લંબાઈના તારના કારણે જીરાઈ upon 4πr. 2πr. 4πr આવે? ના ના 2πr. 2πr. 2πr જ આવવાનું, કીધું 4π ક્યાંથી આવી? હા, તો બસ કોમન કાઢી લ્યો કે μ0I/2r, અને અહીંયા આવશે 1 + 1/π. બા એટલે કિંમત મૂકી દો. બધી વસ્તુ આપેલી છે 10⁴ 10⁻⁷ પ્રવાહ d નો r 5 × 10⁻² સેન્ટીમીટરમાં આપેલું છે. તો 5 દુ 10 એટલે 1 મીંડો અહીંયાથી વહી જાય, અને અહીંયા 2.5 ને આ 10 આ થાય ને, આ 10 ને આ 10 ઉડી જાય, એટલે શું છે 10⁹ ઘાત, 2 ઘાત એટલે 5 ઘાત આવશે ને, પાઈ ગુણ્યા 10⁵ ઘાત એટલે પાઈ 1 + 1/π ગુણ્યા 10⁵ ઘાત -5 આવશે એ એ. હું વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, ગુણોત્તર. બિંદુવત વીજભારના કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર. ક્ષેત્રનો ગુણોત્તર કીધો આ વખતે. શું કીધું છે? ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હોય? અહીંયા ડાયરેક્ટ વી નહીં લખ નાખવાનું, કેમ કે ઓપ્શન જોવો તો ખબર પડે કે વી ડાયરેક્ટ નથી આવતો. વી ક્યારે થાય કે બંને બળ સરખા હોય, હા અમે કેન્સલ કરતા હોય તો થાય. બાહ્ય બીજું બહાર લગાડ્યું, ઓલું બીજું. પણ આ પોતાના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને પોતાના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો બળ ક્ષેત્ર ગોતવાનું છે બંનેનું. ક્ષેત્ર શું થાય? વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? E/B. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવે બિંદુવત વીજભારના કારણે? kq/r². B નું સૂત્ર? B નું સૂત્ર ઈ જ આવે. કે એટલે શું થાય? μ0/4π લખીએ. અહીંયા આપણે શું લખતા હતા? q × v લખતા હતા, બંનેનો ગુણાકાર. હે, શરૂઆતમાં આવ્યું તે તમને કીધું હતું. બળનું સૂત્ર શું હતું? μ0/4π q1 v1 q2 v2 r² થાય ને, તો એક qv કાઢી નાખો એટલે આ તમારો ઓલો થઈ ગયો qv × b માંથી. એટલે શું છે? qv વધે. સેમ ટુ સેમ આ સૂત્ર આવે, એ આ સૂત્ર આવે. k ની જગ્યાએ μ0/4π આવશે. વિદ્યુતભાર શું લખવાનું? વિદ્યુતભાર ઇન્ટુ વેગ. હા, r². ખબર પડે કે નહીં? ચાલો હવે ઉડાડો. q ઉડી જાય, r² ઉડી જાય. તો k એટલે 1/4πε0. 4πε0 ને 4π ને ઉપર જવા દો. અહીંયા આવશે μ0, અને એક વેગ તો એ વધ્યો ને, તો 4π ઉડી ગયા પાછા. તો ε0 μ0, ε0 μ0 નો ગુણાકાર શું આપે? પ્રકાશનો વેગ 1/6. 1/c². c નું સૂત્ર શું આવે? 1/√μ0 c0. તો μ0 c0 શું થાય? 1/c². તો અહીંયા તમારે જવાબ થશે આ 1/c² એટલે કે c²/v થાય. શું થાય? યાદ રાખવું હોય તો ડાયરેક્ટ યાદ રાખવાનું. શું થશે? E/B નો ગુણોત્તર c²/v. બળનો ગુણોત્તર કીધો હોય તો c²/v². ઓકે, હાલો તો હવે ગોતી નાખો. ચાલો, 3 × 10⁸ 3 × 10⁸
4.5 ગુણ્યા 10⁵ તો આ 9 એટલે 2 વડે ભાગ ચાલે એટલે 2 ગુણ્યા 10⁻11 આવશે. કેટલી થાય? 2 ગુણ્યા 10⁻11. ઓકે. આ ઘણી વખત કોઈ ક્યારેક રકમમાં પાછો આ ઓપ્શન આપેલો હોય એટલે એવું નહીં લખવાનું કે E/B ડાયરેક્ટ મૂકી જ દેવાનું, હાથમાં આવે મૂકી દેવાનું, એવું નહીં કરવાનું. શું છે? પોતાના વિકર્ણના કારણે ઉત્પન્ન થતું છે તમારે. તો આમાં નથી આપ્યો એટલે બધાને ખબર પડે કે હાલો કંઈક બીજું કંઈક ગણવાનું હશે. આપ્યો હોય તમે બધા એ જ લખીને આવો, મને ખબર છે ને. હા હેલો દાખલો ચાલો મૂકી દો, ફટાફટ જવાબ આવી ગયો. ચાલો, ઇન્ડક્ટન્સ. આમાં ઇન્ડક્ટન્સ ક્યાંથી આવી ગયો? ટોરોઇડમાં કીધું છે. હા, પણ ટોરોઇડમાં પાછું ઇન્ડક્ટન્સ ગોતવાનું છે. ટોરોઇડના આટા એન આપેલા છે, ત્રિજ્યા 40 સેન્ટીમીટર અને આડછેદ 10 છે. તો ઇન્ડક્ટન્સનું સૂત્ર યાદ છે કોઈને? ઇન્ડક્ટન્સ E L याद है कि नहीं है? નહીં હે. चलो આપણે ઇન્ડક્ટન્સની થોડીક થિયરી. EMF નું સૂત્ર શું આવે? -n dφ/dt. હા. પછી EMF નું L ના સ્વરૂપમાં આવશે -L n φ બરાબર Li આવે ને. ઇન્ડક્ટન્સ નું સૂત્ર L φ બરાબર Li, એટલે આ તમારે થાય n ba/dt. આવું થાય. અને ઇન્ડક્ટન્સમાં E નું સૂત્ર શું આવે? હે dl -L di/dt. -L di/dt. શું આવે? -L di/dt. તો આ બે સરખાઈ છે ને. n હોય તો n વડે ગુણવું પડશે એટલે dt ઉડી જાય. ખબર પડી કે ન પડી? હા. આમાંથી L નું સૂત્ર તમારે ગોતવાનું થાય. કોનું સૂત્ર ગોતવાનું થાય? L નું. તો આવશે, આવડશે કે નહીં આવડે? પછી આમાંથી B નું સૂત્ર એ જે મૂકવું પડે ને. B નું સૂત્ર શું થાય? લૂપ છે, ટોરોઇડ એટલે લૂપ થાય. લૂપ નું સૂત્ર શું થાય? μ0 2πr. હા. આવું થાય કે નહીં? હા. 2πr થોડું થાય, 2r નો આવે ખાલી. હા, બોલો. આ બંનેને સરખાવી દેવાના. એટલે L બરાબર આ μ0 n² I થાય કે ન થાય? બંનેને સરખાવો. આને નાને સરખાવો એટલે જવાબ આવે તમારો. શું આવશે અહીંયા? μ0 n² I a/t. અને અહીંયા શું આવશે? L. અહીંયા I/t કરી નાખો અત્યારે. ઓકે, I ઉડી જાય તો L બરાબર તમારું સૂત્ર શું આવશે? અહીંયા 2r હતું ને, μ0 n² a/2r. ઓકે. અને આમાં ટોરોઇડ ગોળ લૂટ આટા મરેલા હોય એટલે અહીંયા આપણે એકમ લંબાઈ દીઠ હું લખશું? 2πr લખશું. હું લખશું? હા, તો 2πr કીધું. લંબાઈ લેવાનું થાય કે નહીં એકમ લંબાઈ દીઠ? n/, એટલે હું લખશું? 2πr. ખબર પડે કે નહીં? આ રીતે આનું સૂત્ર આવે. પછી ચોરસનું આવશે. મેં તો આપણે 2 વખત ગણ્યું ને, ચોરસનું કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર. હા. ઈ પાછું અહીંયા મૂકવાનું, એના માટે પાછું અંતર ગોતવાનું. ખબર પડે કે નહીં? એટલે તમારે આનું સૂત્ર શું આવે? L બરાબર μ0 n² a/2πr. શું આવશે? L બરાબર μ0 n² a/2πr. ઓકે. આવું છે ઇન્ડક્ટન્સ છે એટલે આત્મપ્રેરકત્વ કહેવાય. બીજું આવે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, અનન્ય પ્રેરકત્વ. તેમાં બંને અલગ અલગ લૂપ આટા આવતા હોય, એકના કારણે બીજામાં ઉત્પન્ન થતું, એટલે એમાં n1 × n2 આવે. સૂત્ર એનું એ જ રહે. ખબર પડે કે નહીં? એટલે શોર્ટમાં તમારું સૂત્ર આ રીતના આમ આવશે. L બરાબર શું લખે આપણે? μ0 n² a/L. ક્ષેત્રફળના સમપ્રમાણમાં, લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. ઓકે. અને ટોરોઇડ છે એટલે ગોળ વાળેલું હોય. અને ગોળ વાળેલું હોય એટલે લંબાઈ કેટલી થાય? 2πr. ઓકે. ઇન્ડક્ટરનું સૂત્ર EMF માં પાછું આવશે. કઈ રીતે તારવાનું એ મેં તમને અત્યારે શીખવાડી દીધું.
ચાલો તો L બરાબર હવે ગોતી નાખો. હાલો હવે તો ગોતતા આવડે ને? હા સર. ગોતો હાલો. ઓકે એ રીતે ચોરસનું પણ આવે. આપણે લૂપનું ગોત્યું હતું. 125 કેટલો આવે? 125 125 મિલી હેનરી. એકમ શું આવે? હેનરી. H ઇન્ડક્ટરનો એકમ શું થાય? માઇક્રો હેનરી થાય. ઓકે P પાસે એકમ લંબાઈ દીઠ બળ આની પાસે. 10 ની ચલો આના કારણે તો કઈ આવવાનું છે નહીં. હમ આને કારણે આમ, આને કારણે આમ. તો અહીંયાથી આમ પ્રવાહ પસાર થતો છે. તો આના કારણે ક્યાં છે? અંદરની બાજુ. આના કારણે પણ અંદરની બાજુ. એટલે બંનેના કારણે ગોતવાનું. એટલે બંનેનો 2 વડે ગુણ નાખાય ને. હમ શું થાય જો? પહેલા તારના કારણે કેટલું થાય? મ્યુ 0 I upon 2 pi r પ્લસ સર, આના કારણે ચુંબકીય ક્ષેત્ર 0. આના કારણે મ્યુ 0 I upon 2 pi r પાછું અંતર બંનેનું સરખું થાય ને? કેટલું થાય? 5 સેન્ટીમીટર. બરોબર. બળ કીધું અનંત છે સર. લંબાઈનો તાર હા. નથી. કેવો છે? સીમિત લંબાઈનો તાર છે ને? એટલે એની કરતા બળ. અડધું. સર બળ ગોતવાનું કીધું. ચુંબકીય ઓકે ક્ષેત્ર બળ ગોતવાનું કીધું છે. હા હા. હમ ચાલો ફરીથી જોઈએ. શું છે? P બિંદુ પાસે એકમ લંબાઈ દીઠ બળ ગોતવાનું છે. તો બળ શું થાય? F બરાબર V0 upon 4.2 I1 I2 આપણે આ રીતે પણ તમે ગોતી શકો ને. બળનું સૂત્ર આપણે આ રીતે જ આવ્યું હતું ને, બીના કારણે જ આવ્યું હતું ને, કે બિલ લખીને F બરાબર બિલ લખીએ તો હે એ રીતે ગોતીએ. ચાલો હાલો ચુંબકીય ક્ષેત્ર જ ગોતો. ચાલો આપણે શું લખીએ? મ્યુ 0 I upon 4 pi આ સીમિત લંબાઈનો તાર થયો ને એટલે 4 4 pi pi r r. લખાય પ્લસ આના કારણે 0. આના કારણે મ્યુ 0 I upon 4 pi r એટલે આ તમારે થઈ જાય 2 ટાઈમ્સ મ્યુ 0 I upon 4 pi r. તો 2 આ 10 ની -7 ઘાત મ્યુ 0 upon 4 pi ડાયરેક્ટ. હા પ્રવાહ 5 એમ્પિયર નો અંતર 5 સેન્ટીમીટર. 5 ગુણ્યા 10 ની -2 ઘાત. ઓકે 5 5 ઉડી ગયા તો આવશે 2 ગુણ્યા 10 ની -5 ઘાત. એટલે ચુંબકીય ક્ષેત્ર થયું. હમ ખબર પડી કે નહીં? આની ઉપરથી આપણે ઓલું ગોતીએ. F બરાબર બિલ લગાડો. શું લગાડો? F બરાબર બિલ. તો F બાય L બરાબર BI. તો 2 ગુણ્યા 10 ની -5 અને I 5 એટલે 10 એટલે 10 ની -4 ઘાત. આ રીતે જવાબ આવે. હમ બળ એકમ લંબાઈ એટલે ન્યૂટન પ્રતિ મીટર. ખબર પડી કે નહીં? હા આ રીતે પણ જવાબ આવે. ચાલો આગળ. P આગળ કેન ચુંબકીય ક્ષેત્ર 12 √2 ગુણ્યા 10 ની -6 શું આવે? 2 √2 2 √2 મ્યુ 0 I upon pi v પાઈ ઇન્ટુ આનું અંતર કોઈ પણ લઈ લો L. દસ L ઉપર આ સરખું રાખશે એટલે આપણે A રાખીએ. પાઈ A રાખીએ. શું રાખીએ? A. આગળ આવી ગયું કે નહીં? 2-3 વાર આપણે તારેલું છે. આ સૂત્ર યાદ રાખવાનું છે. મેં તમને કીધું એમ ફરીથી ક્યાં કામ આવશે? આપણે EMI માં. કઈ જગ્યાએ? EMI માં ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. કેમ કે એમાં તમારે ઇન્ડક્ટરનું સૂત્ર તારવવાનું થાય. કોનું આવશે? ઇન્ડક્ટરનું. એના માટે તમારી પાસે ચુંબકીય ક્ષેત્રની જરૂર પડશે. આગળ r ત્રિજ્યા ધરાવતી પ્રવાહધારિત રિંગને અચળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે. ચુંબકીય ક્ષેત્ર લંબ સાથે 30 ના ખૂણે હોય તો તેના પર લાગતું બળ શોધો. 0 ક્લોઝ લૂપ છે. ક્લોઝ લૂપ હોય તો બળ કેટલું લાગે? 0 0 લાગે. કઈ ગણવાનું આવે નહીં. હલો 2019 લાડ બધા દાખલા છે. 4 પેપર લેવાના હતા ને? હા. કોઇલ YZ સમતલમાં છે. કેમાં છે? YZ સમતલમાં ને x સાથે 30 ના ખૂણે બનાવેલો. તેમાં આટાની સંખ્યા n પ્રવાહ I હોય તો ચુંબકીય ક્ષેત્ર ધન x દિશામાં છે એટલે YZ અને આ તમારે x દિશામાં હોય તો કોઇલ પર લાગતો ટોર્ક. ટોર્કનું સૂત્ર
NIAB sin θ ખૂણો આપ્યો એટલે sin θ લખવું પડે ને. ખૂણો ખાસ જોવો ને તમારે કયો ખૂણો આપેલો છે. આ લગભગ આપણે આવી ગયો કે નહીં? હા ખાલી આપણને દિશા બીજી રીતની આપેલી હતી. ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, r આપેલો છે ને, પાઈ ગુણ્યા 4 b 1/π અને sin 30, sin 30 ની કિંમત 1/2 તો પાઈ પાઈ 2 200 કેટલું આવશે? 200 ન્યૂટન મીટર. ઓપ્શન નંબર સી. ચુંબકીય ફ્લક્સનો એકમ વેબર વેબર. કયો આવે? વેબર. આર ત્રિજ્યાની કક્ષામાં આલ્ફા કણ એફ આવૃત્તિથી વર્તુળમાં ગતિ કરે છે તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ NIA આ તો ગોતો. આવૃત્તિ આપી. કઈ વસ્તુ મુકાય આમાંથી? બીજું કઈ તો ફરેમ છે નહીં. આ એક જ મૂકીએ કોને કઈ રીતે મૂકવાનો મેં તમને ઘણી વખત શીખવાડેલો છે આવૃત્તિ આપેલી હોય ત્યારે. I બરાબર q બાય t શું લખીએ આપણે? q બાય t અને t ઇક્વલ ટુ શું લખીએ? આ પાઈ r સ્ક્વેર થઈ જાય. t ઇક્વલ ટુ શું લખીએ? વેગ બરાબર અંતર ભાગ્યા સમય 2 પાઈ r બાય t. અને t બરાબર આપણે શું લખીએ? 2 પાઈ r બાય v. અહીંયા n 2 પાઈ r બાય v પાઈ r સ્ક્વેર. પણ આપણે આવૃત્તિના સ્વરૂપમાં લાવવાનું છે અથવા તો વેગના સ્વરૂપમાં પણ આવેલું છે ને, તો વેગના સ્વરૂપમાં લાવીએ કોણ તો ચાલો. પણ આમાં હજી ઈ લાવવાનો છે. ઈ એટલે વીજભાર એક રહી ગયો ને આપણે લખવાનો. આ ટી નું થઈ ગયું ઇન્ટુ વીજભાર ઈ અને પાઈ r સ્ક્વેર. આપણે ઉલટું લખ્યું છે. હા છેદમાં આવે ને. શું હશે? n નીચે 2 પાઈ r ઉપર v ઇન્ટુ વીજભાર ઈ અને પાઈ r સ્ક્વેર. પાઈ r ઉડી જાય તો આવશે EVR બાય 2. સર આલ્ફા કણનો 2 આલ્ફા કણનો વીજભાર. વીજભાર વીજભાર 2e થશે એટલે 2 પણ ઉડી જશે એટલે અહીંયા આવશે તમારે EVR એટલે EVR. ઓકે આલ્ફા કણ આપેલો છે. આગળ પ્રવાહ આધારિત તારથી કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર એટલું હોય આવડે? હા તો ગણો. એટલે 2 ને 2 24. 3 24 ભાગ્યા 12 3 કરો એટલે 8. 8 વાળો જવાબ આવે. આવ્યો કે નહીં? મેં ગણી નાખો. તમારી બાકી છે 8 આવે ને? પૂરું ખાલી પેજ આવી ગયું. ચાલો અહીંયા આપણે ચેપ્ટર પૂરું થાય છે. કોઈને કઈ ડાઉટ છે? ના